ચાલવું એ કસરત નથી. શું તમે પણ રોજ સવારે ચાલીને માનો છો કે તમે કસરત કરી રહ્યા છો? તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. મિત્રો, આપણે ત્યાં એક બહુ મોટી ગેરસમજ છે. આપણે વોકને જ સર્વસ્વ કસરત માની લઈએ છીએ. સત્ય તો એ છે કે ચાલવું એ માત્ર એક આનંદપ્રદ પ્રવૃત્તિ છે. તમારા સાંધા સ્નાયુને મજબૂતી નથી કરતું. જો તમારે વૃદ્ધાસ્તમાં ઘૂંટણનું ઓપરેશનથી બચવું હોય તો માત્ર ચાલવાથી કામ નહીં ચાલે. સાંધાની આસપાસના સ્નાયુઓને મજબૂત કરવા માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગની ખૂબ જ જરૂરી છે. જ્યારે સ્નાયુઓ નબળા હોય છે ત્યારે સાંધાઓ સીધા એકબીજા સાથે ટકરાય છે અને ઘસારો શરૂ થાય છે. યુરોપમાં 70 વર્ષના લોકો પણ દોડે છે કારણ કે તેઓ સ્નાયુઓની મજબૂતી પર ધ્યાન આપે છે. તમે પણ ખુરશી પર બેસીને પગ હવામાં સીધા કરી અને 30 સુધી ગણો. આ નાની કસરત પણ તમારા ઘૂંટણને લાંબુ આયુષ્ય આપશે. સાંધા માટે આ એક SIP સમાન છે. ચાલવું હૃદય માટે સારું છે, પણ સાંધા માટે મજબૂતી જરૂરી છે. આ વિડીયો એવા મિત્રો સાથે શેર કરો જે વોકિંગને જ કસરત માને છે.